વાલી દીકરી યોજના રાજ્ય સરકારની મહિલા અને બાળ વિકાસ યોજના અને લાભની વિગતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. નમસ્કાર. વાલી દીકરી યોજના છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના છે અને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ વાલી દીકરી યોજના અંતર્ગત ટોટલ 1,10,000 રૂપિયાની જે છે એ સહાય કરવામાં આવે છે, પણ એમના થોડાક નિયમો છે. તો કે આ યોજના અંતર્ગત કોને લાભ મળી શકે, તો આ યોજના અંતર્ગત જે દંપતીને પ્રથમ સંતાનો પૈકી જેટલી પણ દીકરીઓ હોય એ તમામ દીકરીઓને લાભ મળવાપાત્ર છે. માનો કે પ્રથમ દીકરો હોય અને પછી દીકરી હોય તો બીજી જે દીકરી છે એમને એ લાભ મળવાપાત્ર છે. ઘણી વખત એવું થાય કે એકસાથે ત્રીજી દીકરી વખતે ટ્વિન્સ દીકરીઓ આવી હોય તો શું આ બંને દીકરીઓને લાભ મળે ખરો? તો હા, આ બંને દીકરીઓને છે એ લાભ મળવાપાત્ર છે. લાભ જે છે એ 3 તબક્કે આપવામાં આવે છે. જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે એમને 4,000 રૂપિયા આપવામાં આવે છે. દીકરી જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે એમને 6,000 રૂપિયા આપવામાં આવે છે. અને દીકરી જ્યારે 18 વર્ષની થાય, એટલે કે દીકરી ઉચ્ચ શિક્ષણ માટે જાય અથવા તો દીકરીને લગ્ન કરવામાં આવે તો ત્યારે દીકરીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. આમ ટોટલ 1,10,000 રૂપિયાની જે સહાય છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. શરત માત્ર એટલી જ છે કે દીકરીઓને ભણાવવી જરૂરી છે અને બાળ લગ્ન છે એ નથી કરવાના. જો દીકરીના બાળ લગ્ન કરવામાં આવશે તો એક તો બાળ લગ્ન અધિનિયમ અંતર્ગત કાર્યવાહી થશે અને બીજું કે જે સહાય જે ત્રીજો હપ્તો છે લાખ રૂપિયાનો, એ હપ્તો છે એ મળશે નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે આપણને અરજી ક્યાં કરવી? તો તમે અરજી જે છે એ મામલતદાર કચેરીમાં જે વિધવા સહાયની કામગીરી કરે છે એ ઓપરેટર પાસે જઈને કરી શકો છો. કોઈ વ્યક્તિને એમ થાય કે ભાઈ અમે ગ્રામ્ય લેવલ ઉપર અમારે અરજી કરવી છે તો જે ગ્રામ પંચાયતમાં વીસી હોય ત્યાં પણ તમે અરજી કરી શકો છો. અને માનો કે ભુજમાં રહેતા હોય અને એમણે મામલતદાર કચેરી કે ગ્રામ્ય કક્ષાએ અરજી નથી કરાવી તો એ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જે સેવા સદન મુન્દ્રા રોડમાં છે, 202 થી 207 નંબરની કચેરી છે, ત્યાં પણ આવીને આપ અરજી કરી શકો છો. તો આ જે 3 તબક્કે જે લાભ મળે છે આમાં 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. જે શરત એટલી છે કે ગ્રામ્ય હોય કે શહેરી હોય, વાલીની જે આવક છે એ 2 લાખ કે 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે ભાઈ 2 લાખ કે 2 લાખથી ઓછી આવક હોય અને પ્રથમ સંતાનો પૈકીની જો દીકરીઓ હોય તો એને લાભ મળવાપાત્ર છે. પણ એક નમ્ર વિનંતી એ છે કે આ જન્મથી 1 વર્ષની, એટલે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર જે આ લાભ છે એ મળવાપાત્ર છે. એટલે જો આવી કોઈ દીકરીઓ આપના ધ્યાનમાં હોય કે ભાઈ 2 લાખ રૂપિયાની આવક છે અને પ્રથમ 3 સંતાનો પૈકીનું બાળક છે તો એમની અરજી તાત્કાલિક ધોરણે કરાવો, એવી મારી એક નમ્ર અપીલ છે. આ ન્યૂઝ જે પણ સાંભળે છે એમને એક મારી નમ્ર વિનંતી છે. અત્યારે આપણા કચ્છમાં 10,700 જેટલી દીકરીઓ જે છે એ લાભ લીધેલો છે. હજી પણ ઘણી દીકરીઓ એવી હશે કે જેમને લાભ મેળવવાનો બાકી છે, કેમકે 1 વર્ષ પછી જે છે અરજી થઈ શકતી નથી. તો જે પણ મારા ન્યૂઝ સાંભળે છે એમને વિનંતી છે કે ભાઈ તમે જેમ બને એમ આ યોજનાનો પ્રચાર પ્રસાર કરો. ધન્યવાદ. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.